હવે ખમા આરામમાં છો ખમા બધા સિવાય કોઈ અંદર નો આવે તમે કયો આ જીવાભાઈ ની ડેલી ક્યાં આવી છે? આયા ડેલી કોને હશે ભાઈ કોકલે પૂછું તો ખરા. એ ભાઈ એ બેન ઓરો આવો રે રામ 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 લાવી દે નથી ઈદ વાતો કઈ હું એ ભાઈ આ બેન આ જીવાભાઈ ની ડેલી ક્યાં છે? તમારે શું છે દાખલ ખાવું છે દાખલ આવું નથી તો કરવા છે. એમ બહુ સારું આ જીવાભાઈ ની ડેલી અહીંયા ઉભા રહ્યો વાહ મને તો આમાં કઈ હરખું દેખાતું તમે આમ આંગળી રાખો છો ને તો મને વેમ પડે ત્યાં ગાયમાં નીકળી એટલે આમ રાખો ને એમાં હું કહું છું ભાઈ આમ ટાઈટ લેતા હો આ ભાઈ આ બીજું કઈ તો વેમ ન તારું વેમ નો પડો સાચું ક્યાંથી આવો છો ક્યાંથી આવું છું એમ? હા પેલા ઈ કે જીવાભાઈ છે હાજર જ છે એમ? હા તો એને જઈને કે હા ઢેળી ને બનાવ મહારાજ હા રાવતરણસિંહ હા. એમની જમણી ભુજા ભુજા. એટલે કે કોટવાડ અંદર આવવાની રજા માંગે છે. કોટવાલ કોટવાડ કોટવાલ નામ તો બહુ સારું છે હારું જોઈને આ સીમા આમને નગરી ફરાઈ રહી આ જઈને કે મોટા ભાઈ હું છે એક ભાઈ આવે છે ક્યાંથી આવે પૂછ્યું હવે ઈ હું ખબર છે પૂછી લેવું જોઈએ. ક્યાંથી આવો છો ઢેળી ને ગતિ હેરડી નગરથી હા બહુ સારું એમાં ડોળા હું કાઢા છો મને અત્યારે બતાવતો ને હું કેરોસીન પી ગયો તો ક્યાંથી આવે છે ઢેળી થી આવે જોઈ રામ લખન ની જોડી કોનો માણસ છે એનું નામ પૂછું હે એનું નામ હવે કોનો માણસ હવે કોંગ્રેસનો ભાઈ ભાઈ કોનો માણસ હો ઢેળી નગરના ઠાકોર રાવતરણસિંહ હા ભાઈ એમનો કોટવાડ હા ઈ નામ સાંભળ્યું છે સાંભળ્યું છે ને કોણ છે? ઢેલડી નગરનો માણસ છે બાપુ એનો કોટવાલ છે રાવત રણસિંહનો મહારાજનો કોટવાડ હા અરે એને બહાર નો ઉભો રખાય હા? અંદર મોકલ રાજનું કઈ કામ હોય મોકલ કે ભલે પલ્લે નહીં મોકલ ભલે પલ્લે આપણી માનું નહીં મોકલ હા મોકલું રહેવા દેજો બટાટાનો રોકો નીકળી જાય હાલો કીધું તમારું બીજું જવાનું હા તમારું કીધું આપણું વળી જાવ હતું બાઈસ આવે છે ભાઈ સાહેબ ઈ તો ડુંગળીનું અંતર હાલ્યું. આવને હવે હા હવે થઈ જાવ હું થઈ જાવ દાખલ એ રામ રામ જીવાભાઈ રામ 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 ભાઈ રામ જય જય એવું? હા કોણ છો ક્યાંથી આવા પેલા કાંઈક બેહવાનું આસન આપો ઈ વાંધો એમને તમારામાં વિવેક જેવો સાચો નથી આ બે માન મળે છે ક્યાં? અમારામાં વિવેક આવતો જ નથી તો ક્યાં બેવાય માથાભાઈને મારા હેઠો બેહી જા. હેઠો બેહી જા. અહીંયા બેહવાનું હું બેહું છું એમ? બે જવાય હું આપણે હા વાંધો નહીં બે કેમ શિવાભાઈ હે બા મોટા ભાઈ આ ભાઈ આવ્યા છે એટલે સા પાણી નું નથી થાય એવું એકાદી લીંડું સોળાઈ લઈ આવો આમ તો ભાઈ આવો એને કહી દે હા અમારા ઘરમાં કોઈ ચા બનાવે એમ છે નહીં ભાઈ મસ્ત તપેલી ખાંડ ચા બધું પડ્યું છે પીવું હોય તો આઈ બનાવે પણ આપણી આબરૂ હું ખોવો ચા પાણી પીવા છે ચા પાણી તો ઘરમાં કોઈ બનાવે એમ છે નહીં હા ભાઈ મસ્ત ખાંડ ચા તપેલી બધું પડ્યું છે બનાવી નાખે એટલે બધા પી નાખે અમે કઈ કંપનીમાં જ કરી તઈ હા કરારા ઘરમાં ભાઈ જ નથી હોમ કરારા ભાઈ જ નથી હોય તો હું હે એને વાતા ડેલી ઉખાડી છે હે કટવા હા માગા ઘણા આવ્યા હા માગા ઘણા આવ્યા પણ અમે તઈ ભાઈ લગ્ન કરવા માંગતા જ નથી કેમ લગ્ન કરવા નથી માંગતા માથાભાઈને મારા છે કેમ નહીં
તમે ત્રણેય ભાઈ લગ્ન કરવા માંગતા નથી, તમને કોઈ દેતું નથી. એમ ન હોય એટલે કઈ રને કે એનું નક્કી. હા ભાઈ આ કાસના પૂતળા ત્યારે ફૂટી જાય નક્કી નથી. નથી એમ ને? એટલે અમને અમારા બાપ કોઈ દેતું નથી. અને કદાચ જો તમારે ત્રણેય ભાઈને લગ્ન કરવા હોય ને તો હાલો મારા ભેગા. દાહોદ દાહોદ નહીં, ગોધરા, ત્યાં આપણી લાગવગ છે, એમ ત્યાં આપણે અનુભવ કરી લીધો. આ 14,000 માં નોકરી આવે પણ એની પાસે ગેરંટી નથી ભાઈ. આવવાનું કેમ વાત છે? કેમ મહારાજ તમે મને ઓળખો કે નહીં? હા રેડીનગરના ઠાકોર રાવત રણસિંહ એમનો હું કોટવા. બરોબર. અને મહારાજાને તમારા જેવું અગત્યનું કામ પડ્યું છે એટલે તમને રાજની અંદર બોલાવેલ છે. તમે હેડીનગરના મહારાજ રાવત હંસીના માણસ છો? માણા છો. કોટવા. તને હું ઢોર લાગુ છું? એમને કોટવા છો? કોટવાન. આવો મોટો માણસ ઉઘાડો પૈકી આયલા કરે. એટલે મહારાજને શું કામ છે? મહારાજને ઈ મર્મ ભાષામાં મને કાંઈ ખબર ન પડે. એને એમ કીધું છે કે શિવાભાઈને તેડીને આવજો. એમ તમે શું કહો છો? અહીંયા આવો ભાઈ. શું છે પણ અહીંયા આવો, આપણે તૈરીને પરિયાણ કરવું પડે. ત્રણેય ભાઈ પરિયાણ કરી લ્યો. રાજનું કામ છે. રાજનું કામ છે. અને મહારાજ બોલાવે એટલે જવું પડે. જવું પડે. કહીશું ને આવવાનું જોઈ ને. જાઓ મહારાજ ને કે હમણાં આવે છે. જા આવો છો ને? તઈને આવું ને આવી જ ને ત્રણેય ભાઈ. હમણાં સાયકલ લઈને પૂછી જ જાય. હું મહારાજને જઈને કહું છું હા. તમે વાહે વાહે આવજો. હા દેખ કઈને ફટફટીઓ લઈને આવી. ભાઈ હા મહારાજે ખવડાવ્યું એટલે જવું પડે. જાવું જ પડે ને. જય માતાજી. જય માતાજી. આવ એટલે મેં હું કૂતરા છું. થોડા કૂતરા છું. મારાના પેટના છે. ઈ મારો ભાઈ છે, ઈ મગજમાં જ થઈ ગયો. આબરૂની દઈ નાખી આમ મારાના પેટનો તારા માટે રસોડું તૈયાર છે. એમ તું જમી ગયા. પણ અમારી વાત તું સાંભળવા નહીં દે. અહીંયા બેઠો છો મોટે. હાલો ઉડા બે. બે બાપુ ઓલા દાતા. મહારાજ કેમ બોલાવ્યા અમને? મારે આંખની અંદર એક ઘણું ખટકા કરે. એ વીરને મારો ખટો વિસ્મણ ખીમડી. હે? આ ત્રણેયને અનુભવ થઈ ગયો લાગે છે. ત્યાં ખીમડિયાનું નામ પડ્યું ને તા હાસકા. અમને કહીને મહારાજ ખીવડિયા એને અમારે વેર છે. ખીવડિયાનું નામ પડ્યું, વેર સાદું થયું એટલે અમે ઊભા થઈ ગયા. એ ખીવડિયા કરવાનું છે. એ ખીમડિયાના બાદી પકડીને તારે મારી સામે હાજર કરવા. હાજર કરી એટલે તને મોઢા માગ્યું ઇનામ. મોમાઈ કોઈ નામ જરો વચન આપો છો ને? આ રાવતનું તને વતન છે. તો મહારાજ અમારું વચન કે 3 દિવસમાં તમારા ચરણમાં હાજર કરી દે. જાઓ કરો કામ. જીવ તો કે મરેલો હાજર કરવાનો. જીવ તો લાવો સબ મરેલો. હા એ તો ખોટ કરવી હારી. મરેલાનો હું જીવતો બરાબર ફરવા લઈ આવવાનો. મને લાવી દેવી. એટલે ખીમડિયો એટલે હું હવે આપણે તૈયારી કરો. ખીમા ઓલે ઠમઠોર છે. આપણે હસવા માટે જવું છે ને? આ હિંમત હાલો. અશ્વ માથે હું ઓકળા હોહરા. જાય છે. કહો મહારાજ. ગોલવાડમાંથી મારા બેન રાજબાના તેડા આવ્યા. જી મહારાજ. તો બહેન રાજબાને ગોલવાડની હદ સુધી તારે મૂકવા જવાના. અરે મહારાજ. રખેવાડ બની અને જોઈ જાઓ ખીમડીઓ કે ગાડો ઉતરે. અરે નો આવે નો આવે. બેનબાનું વેણું કે ટોયલવા સુધી હું મૂકી આવીશ મહારાજ.